સોમનાથ, જય દ્વારકાધીશ. જય સોમનાથ. બસ આમ તો એટલું જ કહીશ કે તમારા બધાની સામે જીવતું જાગતું ઉદાહરણ એટલે દક્ષા. કેન્સર માંથી બહાર આવેલું માણસ. ખબર જ છે બધાને કે આમ તો અનવરભાઈ આવ્યા હતા, કેંગન ફિટ કરવા આવ્યા હતા, એટલે એને તો મને જોઈ જ હતી. કેન્સર આવ્યું એટલે થોડું ડેન્જર હતું, ટ્રિપલ નેગેટિવ કેન્સર હતું. એક સમયે તો આપને પણ એવું લાગ્યું કે હવે આપણે પણ ઉપર જવાનો સમય આવી ગયો છે. પણ ખબર નહીં, અચાનક કેંગન આવી ગયું અને હજી આપણે જીવતા જાગતા છીએ. અને હવે એવું લાગે છે કે હવે નહીં આવે કેન્સર. ટ્રિપલ નેગેટિવ કેન્સર એટલે એક એવી ટાઈપનું કેન્સર છે કે માણસને જ્યારે બીજી વાર આવે ને એટલે સમજી લેવાનું કે હવે ઉપર જવાનો સમય આવી ગયો છે. ટ્રિપલ નેગેટિવ નો મતલબ જ એ છે કે જે કીમોથેરાપી આપે છે, રેડિયોથેરાપી આપે છે, ઇન્જેક્શન આપે છે, ઇમ્યુનોથેરાપી આપે છે, પલ્મોનેટરી એવું પણ મેં હોસ્પિટલમાં જોયેલું છે. આ બધી થેરાપીમાંથી કોઈ બી થેરાપી કામ ન કરે ટ્રિપલ નેગેટિવ ને, એટલે જ એને ટ્રિપલ નેગેટિવ કહેવાય. અમે તો પેલા ખુશ થઈ ગયા હતા રિપોર્ટ જોઈને કે હા ટ્રિપલ નેગેટિવ એટલે ભલે આપને કેન્સર છે પણ કાંઈ નથી. પણ જ્યારે રાજીવના મોટા ભાઈ જ છે અમારે, એટલે હિરેનભાઈએ સમજાવ્યું કે આ ટ્રિપલ નેગેટિવ એટલે કંઈક ડિફરન્ટ છે. પછી ડોક્ટરોએ પણ કહી દીધું હતું કે તમારા માટે કીમોથેરાપી એ જ લાસ્ટ છે, એનાથી વિશેષ કાંઈ નથી. પણ એ જ સમયે અમને કેંગનની માહિતી મળી અને બસ 10 થી 15 દિવસમાં કેંગન આવી ગયું અને બસ અત્યારે 8 થી 10 મહિનામાં કેન્સર ફ્રી જીવું છું અને હવે લાગતું નથી કે ઘરમાં કેંગન છે એટલે આપને કેન્સર આવે. વાવ, બસ ગ્રેટ હજી ગ્રેટ. 2-3 રિઝલ્ટ આવા જ બીજા લીધા છે. બાજુમાં જ એક બેન આવ્યા છે, બહારથી આવ્યા છે, એમને કેન્સર છે એટલે બાજુવાળા ભાભી મને લઈ ગયા કે તમને જોવા, એટલે બતાવી દઉં. મેં સમજાવી દીધું કે મને જોતા હોય તો સમજી લો કે તમે જીવતા રહેશો. બાકી ગમે એ હોસ્પિટલમાં જાઓ પણ કેંગન પીવા માંડો. અત્યારે એને આપવાનું ચાલુ કરી દીધું છે, એ પીવે છે. એટલે મેં કીધું જ્યાં હશે ત્યાંથી સ્ટોપ થઈ જશે અને પછી ઓછું થશે પણ વધશે નહીં. યસ એટલે યસ. બસ કેંગનમાં આટલા 4-1 વર્ષથી તો હું જીવતું જાગતું ઉદાહરણ છું કે કેન્સર જેવા કેન્સરને પણ માત આપે છે. પ્રોપર પાણી પીવાનું છે ખાલી, સવારે અને રાત્રે 11.5, બાકી 9.5 pH પીવું છું. અને આમ તો જનરલી લોકો મને જોઈને કહે છે કે નહીં, રિયાલિટી છે કે કેંગનમાં કંઈક તો છે જ. હમણાં છતાં પણ હું તો જો કે બધાને અહીંયાથી પાણી આપું જ છું કે ભગવાને આપને જીવતા રાખ્યા છે તો કંઈક હશે જ. એટલે આપણા 24 અવર્સ આપણા દરવાજા ખુલ્લા હોય છે. કદાચ જમતા જમતા પણ ઊભા થઈને હું પાણી આપું છું કે કયા કર્મના લીધે આપણે જીવીએ છીએ આપને ખબર નથી. સંસ્કૃતમાં પીએચડી છું એટલે દરેક કર્મને જાણું છું. શ્રી કૃષ્ણના સારને જાણું છું કે કર્મણી વાધિકા રસ્તે માં ફલેસુ કદાચનમ, કે તમે જે કાંઈ કર્મ કરશો એ તમને જ આડું આવશે. એટલે બધા કહે જ છે કે કદાચ કંઈક પેલા પુણ્ય કરેલા હશે કે એ જ સમયે કેંગન મળ્યું અને બસ અત્યારે બહુ સાજા છો. એટલે પાણી બધાને આપું જ છું. બીજા 2-3 બીજા લોકોના રિઝલ્ટ છે હમણાં